નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. હવે આગળ આપણે છેલ્લા પ્રકારનું જે મિશ્રણ હતું જેને કીધું હતું કલીલ દ્રાવણ. તો એ કલીલ દ્રાવણના ગુણધર્મ જોઈએ. કે છેલ્લે આપણે ટિન્ડલ અસર વિશે અભ્યાસ કર્યો હતો કે ટિન્ડલ અસર છે એ બે પ્રકારના દ્રાવણમાં જોવા મળે છે, કલીલમાં અને નિલંબનમાં. પરંતુ નિલંબનમાં ક્યાં સુધી? જ્યાં સુધી નિલંબિત કણો છે એ દ્રાવણની અંદર ઘૂમતા હશે ત્યાં સુધી. વજનમાં ભારે છે, કદમાં મોટા છે, નીચે બેસી જશે પછી તે પ્રકાશના કિરણનું પ્રકીર્ણન કરી શકશે નહીં. તો ત્યાર પછી છે કલીલ દ્રાવણના ગુણધર્મ. હવે સૌ પ્રથમ તો કલીલ આપણને દેખાય છે કેવું? સમાન મિશ્રણ જેવું, પરંતુ હકીકતમાં સમાન મિશ્રણ છે નહીં, વિસમાન મિશ્રણ છે. કદ નાનું હોવાને લીધે આપણે એના કણોને જોઈ શકતા નથી. તો કે તે કેવું મિશ્રણ છે? વિસમાંગ મિશ્રણ છે, સમાન મિશ્રણ નથી. કલીલ એ વિસમાન મિશ્રણ છે. તેના કણો કદમાં નાના હોવાને લીધે તેને નરી આંખે જોઈ શકાતા નથી. તેના કણો કદમાં નાના હોવાને લીધે તેને નરી આંખે જોઈ શકાતા નથી. કે નરી આંખે તમને એમને કઈ દેખાય જોઈ શકશો નહીં. જેમ નિલંબન કણો દેખાતા એમ કલીલ કણો પણ જોઈ શકાશે નહીં. નાના તો છે, પરંતુ કેટલા નાના? તો કે દ્રાવણમાં જેટલા નાના હતા એટલા નાના છે નહીં. કે એટલી હદે મોટા હોય કે તે તેમાંથી પસાર થતા પ્રકાશનું શું કરી શકે છે? પ્રકીર્ણન કરી શકે છે. કે તે એટલી હદે મોટા હોય છે કે તેમાંથી પસાર થતા પ્રકાશનું આસાનીથી પ્રકીર્ણન કરી પ્રકાશના કિરણપુંજને શું કરે છે? દ્રશ્યમાન બનાવે છે. કે એટલી હદે તો એ કદમાં મોટા હોય છે, કારણ કે તે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરી શકે છે. એટલે કે આ કોઈ કલીલ દ્રાવણ છે, દાખલા તરીકે દૂધ, તો એમની અંદર જે આ બધા કણો રહેલા છે, આ કલીલ કણો, એ એટલી હદે મોટા હશે, જોઈ શકાશે નહીં, પરંતુ એટલી હદે મોટા હશે કે તે આમાંથી પસાર થતા જે પ્રકાશ છે પ્રકાશના માર્ગને શું કરી શકશે? દ્રશ્યમાન બનાવશે. દૂધમાંથી તમે જો પ્રકાશ આપાત કરશો એક પારદર્શક પાત્રની અંદર ભરી, તો એમાંથી કેટલા ભાગમાંથી પ્રકાશ આપાત થાય છે તે એમાં તમે જોઈ શકશો. હવે જો એને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવશે, કે કલીલ દ્રાવણને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તો કણો તળિયે બેસી જતા નથી. તેને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકતા કણો તળિયે બેસી જતા નથી. કેના કણો તળિયે નહીં બેસે? એટલે કે કલીલ કેવું હોય છે? સ્થાયી હોય છે. જો નિલંબન કેવું હતું? અસ્થાયી. દ્રાવણમાં તળિયે નહોતા બેસતા એટલે એ પણ સ્થાયી, કલીલમાં પણ બેસતા નથી એટલે કેવા થશે? આ બંને દ્રાવણ કેવા હશે? સ્થાયી દ્રાવણ હશે. કે સ્થિર રાખી મૂકશો, કે જેમ દૂધને તમે સ્થિર રાખો છો, પાણી એમાં મિશ્ર કરેલું હોય તો દૂધ કઈ તળિયે બેસી જતું નથી. એટલા માટે આ કલીલ દ્રાવણ કેવા છે? સ્થાયી કહેવાય છે. હવે તેના કણોને તમે ગાળણ ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી. તેને એટલે કલીલ કણોને ગાળણ ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી. કે ગાળીને તમે એને દૂર કરી શકશો નહીં. જેમ નિલંબનને ગાળીને અલગ કરી શકાતા હતા તેમ અલગ કરી શકાશે નહીં. પરંતુ એક વિશિષ્ટ પદ્ધતિ એ વિશિષ્ટ પદ્ધતિ કઈ છે?
સેન્ટ્રીફ્યુગેશન કે વિશિષ્ટ પદ્ધતિ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા કલીલ કણોને શું કરી શકાય છે? અલગ કરી શકાય છે. કે તમે સામાન્ય પદ્ધતિ દ્વારા કે ગાળીને તમે કલીલ કણોને અલગ કરી શકશો નહીં. સેન્ટ્રીફ્યુગેશન તો જે આપણે સાંજે દૂધ હોય, દૂધને મેળવી અને પછી એમાંથી જે છાશ બનાવવામાં આવે તો એને મોટરની મદદથી ખૂબ જ ઝડપથી શું કરવામાં આવે? ફેરવવામાં આવે. તો એ જે તમારી છાશ બનાવવાની મોટર છે એ મોટરને સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર કહેવાશે. અને એ તમે જે દૂર કરો છો કે જેમાં ઘટકણો બધા ક્યાં આવી જશે? મોટરની બાજુમાં. હલકા કણો બધા શું થઈ જશે? દૂર થઈ જશે. અને ભારે કણો ક્યાં આવી જશે? કેન્દ્ર પાસે, એટલે કે જ્યાં મોટરની શાફ્ટિંગ છે, ધરી છે, ત્યાં આવી જશે. તો એ જે પદ્ધતિ છે એ પદ્ધતિને શું કહેવાશે? સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ. કેન્દ્ર ત્યાગી, કે જેમાં કેન્દ્રથી બધા જ કણો છે, બધા જ કણો શું થઈ જશે? દૂર થઈ જશે. તો આવી વિશિષ્ટ પદ્ધતિ દ્વારા તમે એમાંથી કલીલ કણોને અલગ કરી શકો છો. તો કોઈ પણ કલીલ દ્રાવણ હોય કે ઘનનું કલીલ દ્રાવણ હોય, પ્રવાહીનું હોય અને વાયુમાં પણ કલીલ દ્રાવણ હોય છે. એને સામાન્ય રીતે કલીલ દ્રાવણ છે એ કલીલ દ્રાવણને સામાન્ય રીતે સોલ કહેવાય. SOL, સોલ કહેવાય. તો અહીંયા હવામાં પણ કલીલ દ્રાવણ બની શકે, પ્રવાહીમાં પણ હોય અને ઘન પદાર્થની અંદર પણ કલીલ દ્રાવણ હોઈ શકે છે. કે જેમાં મુખ્યત્વે બે ઘટક હોય, એક વિક્ષેપિત કલા અને એક વિક્ષેપણ માધ્યમ. કે કલીલની અંદર વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ. કે આ જે માધ્યમ છે એ કોના સ્વરૂપે હશે? દ્રાવક તરીકે. અને આ શેના તરીકે હોય? તેમાં દ્રાવ્ય તરીકે. એટલે કે દ્રાવણ બને તો દ્રાવણની અંદર બે ઘટકો આપણે કીધા હતા, એક દ્રાવક હોય અને એક દ્રાવ્ય હોય. જેનો જથ્થો ઓછો હોય એને દ્રાવ્ય કહેવાશે, જેનો જથ્થો વધુ હશે એને શું કહેશું આપણે? દ્રાવક. તો ધારો કે હવામાં કલીલ દ્રાવણ છે તો હવા શેના તરીકે હશે? વિક્ષેપણ માધ્યમ, એટલે કે દ્રાવક તરીકે. અને એમાં પ્રવાહી દ્રાવ્ય થયેલું છે કે પ્રવાહીનું વાયુમાં કલીલ દ્રાવણ હોય તો એમાં વાયુ છે શેના તરીકે? દ્રાવક, વિક્ષેપણ માધ્યમ તરીકે. અને એમાં જે પ્રવાહી છે એ પ્રવાહી શેના તરીકે છે? વિક્ષેપિત કલા, એટલે કે દ્રાવ્ય પદાર્થ તરીકે હોય છે. તો હવે આપણને જુદા જુદા માધ્યમની અંદર કલીલના પ્રકાર આપેલા છે અને એમના ઉદાહરણ કે જે આપણે જોઈએ. ચાલો હવે આપણે જોઈએ કલીલના ઉદાહરણો કે જેની અંદર આપણે કીધું હતું એક વિક્ષેપિત કલા હશે અને એક વિક્ષેપણ માધ્યમ. તો જો વિક્ષેપિત કલા તરીકે પ્રવાહી હોય, વિક્ષેપિત કલા તરીકે પ્રવાહી અને વિક્ષેપણ માધ્યમ તરીકે વાયુ. તો એ પ્રવાહીનું શેમાં બનેલું કહેવાશે? વાયુમાં બનાવેલું કલીલ દ્રાવણ કહેવાશે. તો એને હવામાં બનેલું છે. કલીલ દ્રાવણને સોલ કીધું તો હવામાં, હવા એટલે એર, તો એરોસોલ. તો એનો જે પ્રકાર છે એ પ્રકારને શું કહેવાશે? એરોસોલ કહેવાશે. તો એરોસોલ એટલે કે ધુમાડો, ધુમ્મસ, વાદળ અને ઝાકળ કે જે એના ઉદાહરણ થશે. કોના? એરોસોલના. જેમાં વિક્ષેપિત પ્રવાહી અને વિક્ષેપણ માધ્યમ તરીકે શું આવેલું છે? વાયુ આવેલા હશે. હવે જો ઘનનું વાયુમાં હશે, ઘનનું વાયુની અંદર, તો એને પણ શું કહેવાશે? હવામાં જ કલીલ દ્રાવણ છે એટલે એને પણ એરોસોલ જ કહેવાશે. જેની અંદર ઉદાહરણ આવશે ધુમાડો અને વાહનોના ધુમાડા. કે વાહનોનો ધુમાડો અને અન્ય કોઈ પણ ધુમાડો છે એ ઘનનું શેમાં બનેલું કલીલ દ્રાવણ કહેવાશે? વાયુમાં બનાવેલું કલીલ દ્રાવણ કહેવાશે. વાયુનું વાયુમાં મળશે નહીં. હવે આપણે જોઈએ કે વિક્ષેપણ માધ્યમ તરીકે જો પ્રવાહી હોય, આ વિક્ષેપણ માધ્યમ તરીકે શું હતું? વાયુ. હવે વિક્ષેપણ માધ્યમ તરીકે પ્રવાહી હોય અને વિક્ષેપિત કલા વાયુ, પ્રવાહી અને ઘન હોય ત્યારે એમના પ્રકારને શું કહેવાશે? તો જોઈએ પેલા વિક્ષેપણ કલા.
તો વિક્ષેપિત કલા તરીકે હવે જો અહીંથી બદલાય છે, વિક્ષેપિત કલા તરીકે ફરીથી શું હશે? વાયુ. અહીંયા માધ્યમ તરીકે હવે ત્રણેયની અંદર આપણે માધ્યમ કયું લેવાનું છે? પ્રવાહી. ત્રણેયની અંદર માધ્યમ તરીકે શું લેવાનું છે? પ્રવાહી. એટલે કે વાયુનું પ્રવાહીમાં, તો એને કહેવાશે ફીણ. એને શું કહેવાશે? ફીણ. તો એમની અંદર આવશે સેવિંગ ક્રીમ, કે જે કોનું ઉદાહરણ છે? વાયુનું પ્રવાહીમાં કલીલ દ્રાવણ. સેવિંગ ક્રીમ અને તો ફેસ ક્રીમ, આ બંને એના ઉદાહરણ થશે. હવે વિક્ષેપણ માધ્યમ તરીકે શું રાખવાનું છે? પ્રવાહી જ રાખવાનું છે. વિક્ષેપણ કલા તરીકે શું? પ્રવાહી. તો પ્રવાહીનું પ્રવાહીમાં કલીલ દ્રાવણ. તો પ્રવાહીનું પ્રવાહીમાં જે કલીલ દ્રાવણ હશે એને કહેવાશે ઇમલ્શન, અથવા એનું બીજું નામ છે પાયસ પણ કહેવાશે. ઇમલ્શન અથવા તો પાયસ. તો એમનું ઉદાહરણ થશે દૂધ. સોરી, ફેસ ક્રીમ છે, આની અંદર આવશે દૂધ અને ફેસ ક્રીમ, કે મોઢા ઉપર લગાડવા માટેની જે ક્રીમ છે એ આનું ઉદાહરણ કહેવાશે. તો આ બને ત્યાં પ્રવાહીનું પ્રવાહીમાં. હવે ઘનનું પ્રવાહીમાં જો બનેલું દ્રાવણ હોય, કે વિક્ષેપિત કલા તરીકે ઘન અને વિક્ષેપણ માધ્યમ તરીકે શું હોય? પ્રવાહી હોય, તો એને કહેશું આપણે ઘન સોલ, કે એને ખાલી સોલ અથવા તો ઘન સોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જેમની અંદર મિલ્ક ઓફ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, કે આને પણ ખાલી શું કહેવાશે? સોલ કહેવાય. અને એના ઉદાહરણની અંદર આવશે મિલ્ક ઓફ મેગ્નેશિયા, જેને થાય અણુસૂત્ર થાય MgOH2. એ કઈ રીતે બને છે એ આપણે હવે આગળના ચેપ્ટરની અંદર ભણશું. અને કાદવ, કે જેમાં વિક્ષેપિત કલા તરીકે ઘન અને વિક્ષેપણ માધ્યમ તરીકે શું આવેલું હશે? પ્રવાહી આવેલું હશે. હવે જોઈએ, જો અહીં બે પ્રકારના માધ્યમ આવી ગયા, વાયુ અને પ્રવાહી. હવે ત્રીજું માધ્યમ કયું વધ્યું? ઘન. તો ઘનનું ત્રણેયની અંદર જોઈએ, વાયુ, પ્રવાહી અને ઘનમાં. તો વાયુનું ઘનની અંદર જે માધ્યમ બનેલું હશે એને પણ ફીણ કહેવાશે, જેમની અંદર ફીણ, પછી પ્રવાળ, વાદળી જોઈએ. હવે અહીંયા બીજો ભાગ પૂરો થશે. હવે વિક્ષેપણ માધ્યમ તરીકે આપણે કયું માધ્યમ લેવાનું છે? ઘન. તો પેલા વાયુનું શું કહેશું? ઘનમાં. તો વાયુનું ઘનમાં જો કલીલ દ્રાવણ હોય તો એને કહેવાશે ફીણ. તેમના આવશે ફીણ, પછી વાદળી અને પ્યુમાઇસ, એટલે કે દરિયાઈ પથ્થર. પ્યુમાઇસ એટલે દરિયાઈ પથ્થર. તો આ થઈ ગયું વાયુનું ઘનમાં કલીલ દ્રાવણ, જેને ફીણ કહેવાશે. એમના ઉદાહરણ ક્યાં? તો કે ફીણ, વાદળી એટલે કે સ્પોન્જ, કે જેને આપણે દબાવી શકીએ છીએ. હવા વાળું આપણે આગળ પેલા ચેપ્ટર ની અંદર જોયેલું તે, કે ઘન પદાર્થ છે તે નહીં. અને પ્યુમાઇસ. હવે પ્રવાહીનું શેમાં જોઈએ? ઘનમાં. તો વિક્ષેપિત કલા તરીકે શું આવેલું હોય? ઘન આવેલું હોય. સોરી, પ્રવાહી અને વિક્ષેપણ માધ્યમ શું હોય? ઘન હોય. તો એને શું કહેવાશે? તો એને આપણે કહેશું જેલ. જેલ એટલે ઓલી જેલ નહીં કે તમે કઈક ગુનો કરો, કોકને મારી નાખો ને દવા જેલમાં લઈ જાય, એ જેલ નહીં. જેલી જેને કહેવાય. જેલ, માખણ, ચીઝ, ત્યાં શેના ઉદાહરણ કહેવાશે? તો કે જેમાં વિક્ષેપિત કલા તરીકે પ્રવાહી અને વિક્ષેપણ માધ્યમ તરીકે શું આવેલું હશે? ઘન. તો એનો જે કલીલનો પ્રકાર છે એ પ્રકાર કહેવાશે જેલ. અને એમાં જેલી આવશે, માખણ અને ચીઝ, આ એના ઉદાહરણ થશે. હવે ઘનનું ઘનમાં
વિક્ષેપિત કલા તરીકે પણ ઘન અને વિક્ષેપણ માધ્યમ તરીકે પણ શું આવેલું હોય? ઘન આવેલું હોય. તો આને ઘન સોલ કહેવાય. ઘન સોલ કહેવાય. એના ઉદાહરણ તો કે રત્નપથ્થર અને એના ઘનનું ઘનમાં રત્નપથ્થર, ઘનસોલ અને દૂધિયો કાચ કે જેમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ તરીકે શું આવેલું હશે? બંને ઘન પદાર્થ હશે. આ બધા કલીલના જુદા જુદા ઉદાહરણ કહેવાશે કે જેમાં તમે આની અંદરથી કોઈ પણ એક MCQ છે એ MCQ તમને પૂછાઈ શકે, જેમાં તમને માધ્યમ ને કલા આપેલા હોય અને એનો પ્રકાર પૂછ્યો હોય, અથવા તો કલીલનો પ્રકાર ઇમલ્શન હોય તેના ઉદાહરણ આપો કે નીચેનામાંથી કયા ઇમલ્શનના ઉદાહરણ છે, અથવા તો દૂધ અને ફેસ ક્રીમ છે એ કલીલનો કયો પ્રકાર છે. કોઈ પણ એક માર્કનો પ્રશ્ન છે એ આની અંદરથી પૂછાઈ શકે. હવે આપણે જોવાનું છે કે જે મિશ્રણ હતું, મિશ્રણની આપણે વાત કરી આગળ કે જે બે કરતા વધારે ઘટક પદાર્થોનું શું છે? સંયોજન છે. તો રાસાયણિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણી આસપાસના તમામ દ્રવ્યો છે શુદ્ધ નથી. એ બે કે તેથી વધારે પદાર્થોનું શું છે? મિશ્રણ છે. તો આ જે મિશ્રણ છે એને આપણે અલગ કેવી રીતે કરી શકીએ કે એમના ઘટકો છે, બે ઘટક હોય જેમ કે ખાંડ અને પાણી, અથવા તો ખાંડ અને મીઠું અને પાણી, તો એમાંથી એ બંનેને અલગ કેવી રીતે કરી શકાય? તો એવી જે પદ્ધતિ છે એને કહેવાશે અલગીકરણની પદ્ધતિ. તો આપણે સામાન્ય રોજિંદા જીવનની અંદર અલગીકરણની પદ્ધતિઓ આપણને ખબર છે કે વીણવું, ચાળવું, ચૂંટવું અથવા તો ગાળવું, કે આવી બધી સામાન્ય અલગીકરણની પદ્ધતિઓ છે કે જેના દ્વારા કે ચાળવાની ક્રિયા છે તો ઘઉંની અંદર કોઈ કાકરાઓ છે તો એને ચાળીને દૂર કરી શકાય, અથવા તો પાણીની અંદર કોઈ મોટા દ્રવ્ય છે તો એને આપણે ગરણીની મદદથી ગાળીને અલગ કરી શકાય. આપણી સામાન્ય અલગીકરણની પદ્ધતિઓ છે કે બે પદાર્થોને અલગ કરવા માટે. પરંતુ બધા પદાર્થોને આ ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી, જેના માટે અમુક વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ કરવાનો થાય છે. તો એ આપણે વિશિષ્ટ પદ્ધતિઓ ભણવાની છે. જુદા જુદા પ્રકારની અલગીકરણ પદ્ધતિઓ જેને કહેવાશે. તો એમની અંદર પેલો આપણે જોઈએ કે ભૂરી અથવા તો કાળી શાહી છે તેમાંથી રંગીન ઘટક કણ કે જે રંગીન પદાર્થ છે તેને શું કરવાનો છે? અલગ કરવાનો છે. તો સૌ પ્રથમ તો આપણે કોઈ પણ એક રંગ છે એનું એટલે કે રંગીન શાહીનું ટીપું અને પાણીનું મિશ્રણ લેશું. કે એક પાત્રની અંદર એક પાત્ર છે, આની અંદર પાણી અને કોઈ ભૂરી અથવા તો કાળી શાહી કે જે રંગીન પદાર્થ છે એમનું આપણે આની અંદર દ્રાવણ લેશું બંનેનું. હવે આને તમારે બંનેને અલગ કરવા છે તો અલગ કઈ રીતે કરી શકાશે? કે આ રંગીન પદાર્થને કેવી રીતે અલગ કરી શકાશે? કોનું કોનું મિશ્રણ છે તે? તો આને આપણે બર્નરની મદદથી શું કરીશું? ગરમ કરશું. કે બર્નરની મદદથી આને શું કરવામાં આવશે? સતત ગરમ કરવામાં આવશે. આની ઉપર પાત્રની ઉપર આપણે શું કરી દેશું? એક વોચ ગ્લાસ, કાચનો જે રકાબી આકારનો પદાર્થ હોય, રકાબી જો જે પ્રયોગશાળામાં ઉપયોગ થાય ને વોચ ગ્લાસ કહેવાય, એ વોચ ગ્લાસ ઢાંકી દેશું. અને હવે આના ઉપર આપણે સતત આને શું કરવાની છે? ગરમ કરવાનું છે. તો અહીંયા કોનું મિશ્રણ છે? શાહી અને પાણી. તો આપણને ખબર છે ગરમ કરશો એટલે પાણી ધીમે ધીમે શું થવા લાગશે? બાષ્પીભવન, એટલે કે બાષ્પીભવન પામવા લાગશે. કે પાણીનું ધીમે ધીમે શું થવા લાગશે? બાષ્પીભવન. તો અહીંયા તમને જે ઉપરની બાજુએ છે, ઉપરની બાજુએ શું જોવા મળશે? આમ વરાળ જોવા મળશે, જે પાણીની શું હશે? બાષ્પ હશે. અને આમાં રહેલું જે તમામ પાણી છે એ પાણી બધું જ બાષ્પીભવન દ્વારા શું થઈ જશે? દૂર થઈ જશે. તો માત્ર ને માત્ર એ પાત્રની અંદર કેવો ઘટક વધશે? રંગીન પદાર્થ જ વધશે. જે પાણી છે એ પાણી સંપૂર્ણ રીતે શું થઈ જશે? દૂર થઈ જશે. તો એનો મતલબ કે જે રંગીન શાહી છે એ બે ઘટક કણોનું મિશ્રણ છે. એક રંગીન પદાર્થ
અને પાણીનું મિશ્રણ છે. તો શાહી એ રંગક અને પાણીનું શું છે? મિશ્રણ છે. તો તમારે શાહીમાંથી પાણીને દૂર કરવું છે કે રંગીન પદાર્થને અલગ કરવો છે, જેને આપણે કહેશું રંગક. તો રંગકને દૂર કરવો છે તો એના માટે તમારે કઈ અલગીકરણની પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે? બાષ્પીભવનની પદ્ધતિ, કે જેને બાષ્પીભવનની ક્રિયા દ્વારા બાષ્પશીલ પદાર્થ કોને કહેવાય? કે જે વરાળમાં રૂપાંતર થતા હોય, પ્રવાહીમાંથી વરાળમાં રૂપાંતર થતા હોય ને બાષ્પશીલ પદાર્થ કહેવાય. તો બાષ્પીભવનની ક્રિયા દ્વારા બાષ્પશીલ પદાર્થ એટલે કે કયું છે બાષ્પશીલ પદાર્થ? પાણીને અબાષ્પશીલ પદાર્થ, અબાષ્પશીલ પદાર્થ. તો અબાષ્પશીલ પદાર્થ તરીકે શું રહેલું હશે? રંગક. એનાથી શું કરી શકાય છે? દૂર અથવા તો અલગ કરી શકાય છે. કે તમે રંગીન ઘટક, રંગક અને પાણીને બાષ્પીભવનની ક્રિયા દ્વારા શું કરી શકો છો? દૂર. તો આ પદ્ધતિ બાષ્પીભવનની ક્રિયા ક્યારે ઉપયોગમાં આવે? તો કે એક પદાર્થ કેવો હોવો જોઈએ? બાષ્પશીલ પદાર્થ હોય ત્યારે તમે આ બાષ્પીભવનની પદ્ધતિ છે, બાષ્પીભવનની પદ્ધતિનો ઉપયોગ કરી શકો. તો એનો મતલબ કે આ રંગીન પદાર્થની અંદર કે જે બે ઘટકોનું મિશ્રણ છે કે જેમાં પાણી છે એ શેના તરીકે હશે? દ્રાવક તરીકે. શેના તરીકે હોય છે? દ્રાવ્ય તરીકે હોય છે. તો આ જે રંગીન પદાર્થ છે, શાહી છે, પણ બે પદાર્થોનું શું છે? મિશ્રણ છે. માત્ર એક રંગનું બનેલું નથી, જેમાં પાણી પણ છે અને શું હોય છે? રંગક. તો તમારે માત્ર જો એને રંગક જોઈ છે, રંગકને અલગ કરવા છે, તો એનું શું કરી શકો? બાષ્પીભવન કરશો તો પાણી બધું બાષ્પીભવનને લીધે દૂર થઈ જશે અને પાત્રમાં માત્ર શું વધશે? રંગક જ વધશે, એટલે કે રંગીન પદાર્થ. તો આ રીતે આપણે શાહીમાંથી પાણી છે એટલે કે દ્રાવક અને દ્રાવ્યને શું કરી શકાશે? અલગ કરી શકાશે. તો એનો મતલબ આ શું છે? મિશ્રણ છે, જેમાં દ્રાવક તરીકે પાણી આવેલું હોય છે અને દ્રાવ્ય પદાર્થ તરીકે શું આવેલું હશે? રંગક આવેલો હશે. તો આ પદ્ધતિ બાષ્પીભવનની પદ્ધતિ માત્ર ક્યારે ઉપયોગ થાય? તો કે એક પદાર્થ છે એ બાષ્પશીલ હોવો જોઈએ, કે જેનું શું થતું હોવું જોઈએ? બાષ્પીભવન થતું હોવું જોઈએ. તો આપણી પહેલી અલગીકરણની પદ્ધતિ થઈ. એમાં એવો પણ પ્રશ્ન પૂછાશે કે અલગીકરણની જુદી જુદી પદ્ધતિઓના નામ જણાવો. તો એમાં પહેલી પદ્ધતિ આપણે આ ભણ્યા. કઈ પદ્ધતિ? બાષ્પીભવન, કે જેમાં એક ઘટક કણ તરીકે તો જ્યારે તમે પાણી લેતા હશો, પાણીનું કોઈ પણ પદાર્થ પાણી સાથેનું મિશ્રણ હશે તો એ પદાર્થને તમે એમાંથી કઈ ક્રિયા દ્વારા? બાષ્પીભવન દ્વારા અલગ કરી શકશો. શા માટે? તો કે પાણી બાષ્પશીલ પદાર્થ છે કે જેનું તમે ગરમ કરશો એટલે શું થઈ જશે? બાષ્પીભવન થશે. તો હવે પછીની જે બધી જુદી જુદી પદ્ધતિઓ છે, અલગીકરણની પદ્ધતિઓ, એ આપણે આગળના વિડીયોની અંદર અભ્યાસ કરીશું. અહીં સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.